સ્વાગત છે મિત્રો તમારું વ્રતકથા ગુજરાતીમાં। ભીમે દુર્યોધનની જધા ઉપર વાર કર્યો। તે લોહીથી લથપથ થઈને રણભૂમિ ઉપર પડ્યો હતો। બસ થોડા સમયમાં તે મરવાનો જ હતો। ત્યાં ભૂમિ પર પડેલો દુર્યોધને શ્રી કૃષ્ણ તરફ જોતા પોતાની હાથની 3 આંગળીઓ દ્વારા તેમણે વારંવાર કંઈ બતાવવાનો પ્રયાસ કર્યો। પીડાના કારણે તેના મુખમાંથી અવાજ ધીમો ધીમો આવતો હતો। એવામાં શ્રી કૃષ્ણ તેની પાસે ગયા અને તેમણે કહ્યું, શું તું મને કંઈક કહેવા માંગે છે? ત્યારે તેણે કહ્યું, એણે મહાભારતના યુદ્ધ દરમિયાન 3 ભૂલો કરી હતી, એટલે જ તે ભૂલોથી યુદ્ધ જીતી શક્યો નહીં અને તેથી એની પરિસ્થિતિ આવી થઈ કે આજે તેનું મૃત્યુ થવાનું છે। કે એવી કઈ ભૂલો હતી કે જે દુર્યોધને કરી હતી તે જાણવા માટે તમારે આ વિડિયો અંત સુધી જોવો પડશે। દુર્યોધનનું કહેવું હતું કે જો તે પહેલેથી જ આ 3 ભૂલોને જાણી લીધી હોત તો રણભૂમિમાં તેણે જીત હાસિલ કરી હોત। શ્રી કૃષ્ણએ તેની 3 ભૂલો વિશે પૂછ્યું। દુર્યોધને કીધું કે મારી સૌથી મોટી અને સૌથી પહેલી ભૂલ હતી કે મેં પોતે નારાયણને નહીં પણ તેમની નારાયણી સેનાને પસંદ કરી, પરંતુ જો નારાયણ યુદ્ધમાં કૌરવોનો પક્ષમાં હોત તો આજે પરિણામ કંઈક અલગ જ હોત। બીજી ભૂલ એણે એ બતાવી કે જ્યારે એના માતાએ લાખ વાર કીધું કે તું નિવસ્ત્ર થઈને મારી સામે આવજે, પરંતુ એવું કહેવા છતાં પણ હું વૃક્ષના પાંદડા વડે પોતાના શરીરને ઢાંકીને માતાની સામે ગયો। જો તે દિવસે હું નિવસ્ત્ર અવસ્થામાં ગયો હોત તો આજે કોઈ પણ યોદ્ધા મને હરાવી ના શકત। ત્રીજી અને છેલ્લી ભૂલ તેની એ હતી કે તે યુદ્ધમાં સૌથી છેલ્લે ગયો। જો તે પહેલા ગયો હોત તો તે ઘણી વાતોને સમજી શક્યો હોત, તો તેના મિત્રો અને ભાઈઓનો જીવ બચાવી શક્યો હોત। શ્રી કૃષ્ણએ વિનમ્રતાથી દુર્યોધનની આ બધી વાત સાંભળી, પણ શ્રી કૃષ્ણએ તેને કહ્યું કે તારી હારનું મુખ્ય કારણ તારો અધર્મ વ્યવહાર અને પોતાની કુલવધૂનું વસ્ત્રહરણ કરવાનું હતું। તે પોતે તારા કર્મોનું ભાગ્ય લખ્યું છે। અને શ્રી કૃષ્ણનો કહેવાનો અર્થ એ હતો કે તે તારી આ 3 ભૂલોના કારણોથી નહીં પણ તું અધર્મ હોવાથી તું હાર્યો છે। એટલે દુર્યોધને આ સાંભળીને તેને પોતાની સાચી ભૂલની અનુભૂતિ થઈ। શ્રી કૃષ્ણ કહે છે કે માનવ પોતાના કર્મોથી જ પોતાના ભાગ્ય લખે છે, એટલે જ દરેકે સારા કર્મો કરવા જોઈએ। જય શ્રી કૃષ્ણ। તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની માહિતી તમને મળતી રહે।